રામ નારાયણ રામ। જેટલા પણ હિન્દુ ધર્મના ભગવાન, પાદરી, મદ્રસા છે, તે લોકો શું ભણાવે છે? તેમનું ભવિષ્ય શું છે? કંઈ પણ નહીં, કારણ કે આ બધું મનુષ્ય બનાવેલ શિક્ષા છે, જે ભણ્યા પછી કોઈ ભવિષ્ય નથી। ઘણા મુસ્લિમ એવા છે જેઓના બાળકોને સારી શિક્ષા આપવામાં આવી, જેના કારણે તેઓ ડોક્ટર બની ગયા। આજના સમયમાં લોકો એવો વિચાર કરે છે કે લોકોને મૂર્ખ બનાવવું ખૂબ જ સરળ છે। મૂર્ખ બનાવો અને લાભ મેળવો। પણ જેઓ આ રીતે વિચાર કરે છે તેઓ એ ભૂલશે નહીં કે આજકાલ લોકો શિક્ષિત અને વધુ સમજદાર છે, એટલે તેમને મૂર્ખ બનાવવું સરળ નથી। અલ્લાહ પણ પિતા છે અને ભગવાન પણ પિતા છે, બધા એક જ છે, તો બધાએ મળીને રહેવું જોઈએ। સાધુઓ પાસે પૈસા ક્યાંથી આવે છે એ કોઈ જાણતું નથી, પણ આ પૈસા ગરીબોને લૂંટીને લાવવામાં આવે છે। ભગવાન સાથે વાત કરવા માટે લોકોને કોઈ દલાલની જરૂર નથી હોતી, પણ સાધુસંત દલાલ બની જાય છે। જો કોઈના માતા પિતાનું અવસાન થાય તો સાધુસંત દલાલ બની તેમના માટે પૂજા કરે છે, જ્યારે એ આવું નહીં હોવું જોઈએ। તે પોતે જ પોતાના માતા પિતાની પૂજા કરી શકે। પૃથ્વી પર જેટલા પણ ધર્મના ઠેકેદાર છે, તેઓએ ધર્મને કમાણીનું સાધન બનાવી દીધું છે। ભગવાન અને ભક્તની વચ્ચે કોઈ દલાલની શું જરૂર? આ લોકો બધાને અલગ પાડી રહ્યા છે। જો કોઈ મુસ્લિમ વ્યક્તિ બીમાર પડે અને તેને લોહીની જરૂર પડે તો શું તે પહેલા ચકાસે છે કે જે લોહી તેને ચડાવવામાં આવી રહ્યું છે તે હિન્દુનું છે કે મુસ્લિમનું? એ જ રીતે હોસ્પિટલવાળા પણ પૈસા માટે હિન્દુ કે મુસ્લિમ જોઈને ફરક પડતા નથી। આ મનુષ્ય બનાવેલ ધર્મ કોને લાગ્યું? ધર્મના ઠેકેદારોએ। 800 કરોડ લોકો જાગૃત થવા પડશે અને ધર્મના ઠેકેદારોની હકીકત સમજવી પડશે। ભગવાન અને મનુષ્યની વચ્ચે કોઈ પણ હોવું જોઈએ નહીં। વિવેક અને બુદ્ધિ જ આપણા સાચા માતા પિતા છે। પૃથ્વી પર કોઈ પાદરી, પંડિત કે મૌલવીની જરૂર નથી। આપણે જાગવું પડશે અને આપણા જન્મસિદ્ધ અધિકારો માટે લડવું પડશે। જો તમે પ્રકૃતિ પ્રમાણે જીવન જીવશો તો તમારું જીવન બદલાઈ જશે। પૃથ્વી પર બધા માણસ બની જન્મે છે, પણ માણસોએ પોતે જ ઘણા ધર્મ બનાવીને બધાને અલગ કરી દીધા। દરેક માણસ ધર્મની શૃંખલામાં બંધાઈને માત્ર પોતાનું સ્વાર્થ જુએ છે। પણ અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે સૌથી મોટો ધર્મ આકાશ છે, જેણે આખું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું છે, અને સૌથી મોટું ધર્મગ્રંથ રામ નારાયણ રામ છે। આ ગ્રંથનું દરેક પાનું બ્રહ્માંડમાં ફેલાયેલા બધા તારા અને ગ્રહ નક્ષત્રો છે। પૃથ્વી પર લગભગ 800 કરોડ લોકો છે અને તેઓના શરીર પણ આ જ ધર્મગ્રંથ એટલે કે રામ નારાયણ રામમાંથી બનેલા છે, જેમાં 5 તત્વો સમાયેલ છે। પૃથ્વી પર માણસ, પ્રાણીઓ, વૃક્ષો, છોડ આ બધાનું દરેક વસ્તુ પર સમાન અધિકાર છે। આજની વ્યસ્ત જીવનશૈલીમાં જો તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હો તો તમારા મન અને વિવેકને પૂછો કે આ કાર્ય કરવું જોઈએ કે નહીં। તમારું મન, બુદ્ધિ, ચેતના અને અંતઃકરણ આપને સ્વતઃ સાચો માર્ગ બતાવશે કે આ કાર્ય કરવું જોઈએ કે નહીં। આપણું મન, ચેતના, અંતઃકરણ અને વિવેક આપણને જ્ઞાન આપે છે। તે બધું આપણા અંદર દાસ તરીકે સ્થિત છે, તેથી આપણું કર્તવ્ય છે કે આપણે તેમની વાતને મહત્વ આપી સાંભળવી અને સમજવી। અમારો વિવેક આપણને આદેશ આપે છે કે જે કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ તે સારું છે કે ખરાબ, કરવું જોઈએ કે નહીં। તેથી તમારા અંદર રહેલા વિવેકને ઓળખો, સમજો અને તેનું પાલન કરો, જેથી આપણે જીવનમાં ખરાબ કર્મોથી બચી શકીએ।